માંગરોળ પંથકના ખેડૂતો હેરાન પરેશાન, મગફળી વેચાણમાં અનેક અનિયમિતતાના આક્ષેપો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતોમાં ભારે હેરાનગતિનો સામનો કરવો રહ્યો છે. એક તરફ વરસાદ અને બીજી બાજુ માવઠાના કારણે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે, તો બીજી તરફ ખરીદ કેન્દ્રો પર નિયમો ખેડૂતો માટે માથાના દુખાવો સમાન બન્યા છે. મળતી માહિતી અનુસાર જો 100 ગ્રામ મગફળી 2.5% કરતાં પણ વધુ ડેમેજ નીકળે તો મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે. ગામડામાંથી ભાડા ખર્ચીને મગફળી વેચવા આવતા ખેડૂતો રિજેક્શન બાદ નફો તો દૂર ભાડા માથે પણ પડતા જાય છે. ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારી હાલત પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ છે કે મગફળી ખરીદી કેન્દ્ર અમુક ચોક્કસ વ્યક્તિઓને જ અપાયા છે, જેથી પારદર્શિતાને લઈને સવાલો પણ ઊભા થયા છે. ખેડૂતોના હિતને યોગ્ય તપાસ થાય અને ખરીદી પ્રક્રિયા પારદર્શક બને તેવી માંગ ઉપરાંત કૃષિ લોન છે તે પૂરેપૂરી માફ કરી દેવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ. હું કરમટા દેવરાજભાઈ માનખેતરાનો ખેડૂત છું, ખાતેદાર. મારા પાસે અટાણા 60 થી 70 વીઘા જમીન છે. સરકારી પેકેજ 2 એકરી જાહેર કર્યું. હવે 2 એકરી 44,000 રૂપિયામાં અમારા જેવા મોટા ખેડૂતના મજૂરી અને આ બધી ખર્ચા પાણી કેમાંથી નીકળે? અત્યારે માર્કેટિંગ યાર્ડ માંગરોળની અંદર 100 વેચાણ મંડળી છે. એમાંથી અટાણે 2 ભાજપ ને કોંગ્રેસે 2 મળી ને 2 મિલીભગતથી 2 જ મંડળી આંકે છે. અને એમાં એ ડેમેજવાળી માંડવી 2 ગ્રામ 2.5 ગ્રામ ઉપર ડેમેજ નહીં રહે તો કે રિજેક્ટ કરે. પછી કે તમારી માંડવી પલળી ગયેલી છે, તમારું આમ છે, તમારું આમ છે. કોઈ વસ્તુમાં બધીમાં લાલિયાવારી જ કરે છે. શું માંગ છે? અમારી માંગ એ છે કે આમાં પૂરેપૂરું વળતર આપે અને આ જે લોનું છે એ પૂરેપૂરું માફ કરે.